નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। માંજલપુરની કેનરા બેંકનો મેનેજર તથા ગોલ્ડ મેનેજર હોવાની ખોટી ઓળખ આપી નાગરિકો પાસેથી સોનું લઈ જઈ ગોલ્ડ અને મકાનની લોન મેળવી 3 કરોડથી વધુ રકમની ઠગાઈ કરી 3 ગુનાના ફરાર અને બહુનામ ધારી રીઢા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર નાઓની તોરમણી હેઠળ વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં 3 કરોડથી વધુ રકમની કરેલ ઠગાઈના 3 ગુનાઓ સને 2023-24માં નોંધાયેલ હોય। આ ગુનામાં સંડોવાયેલ આરોપી નામે વિશાલભાઈ જયંતિભાઈ ગજ્જર રહેઠાણ વેદાંત સોસાયટી વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે અવધૂત ફાટક પાસે વડોદરાનો તેની સામે ગુનો રજીસ્ટર થયા બાદ ફરાર થઈ ગયેલ હોય। આરોપીની તપાસ કરતા છતાં નહીં મળતા આરોપીને નાસ્તો ફરતો જાહેર કરવામાં આવેલ। ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી અંગે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરી મેળવેલ માહિતીના આધારે નાસ્તા ફરતા આરોપી વિશાલભાઈ જયંતિભાઈ ગજ્જર ઉંમર વર્ષ 35 ને ઉપયોગ કરી રહેલ ક્રિયા સેલ્ટોસ 4 વ્હીલ ગાડી સાથે જાંબુઆ બ્રિજ પાસેના સર્વિસ રોડ પરથી શોધી કાઢી સદર ઇસમની પૂછપરછ અને સદર ઇસમ અંગેની ખાતરી તપાસ કરતા ઇસમ માંજલપુર પોલીસ સ્ટેશનના ઠગાઈના 3 ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું જણાઈ આવતા સદર ઇસમ પાસેથી મળી આવેલ શંકાસ્પદ કિયા સેલ્ટોસ 4 વ્હીલ ગાડી અને મોબાઈલ ફોનના બિલ કે પેપર્સ ન હોય 4 વ્હીલ ગાડી અને મોબાઈલ કબજે લઈને સદર આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ।